વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી MGBCLની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી। અનેક સોસાયટીમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો વિફર્યા હતા। રોષે ભરાયેલા લોકોએ MGBCLના કર્મચારી સાથે ઝપાઝપી મારામારી કરી નાખી। આ બાબતની ફરિયાદ પણ સામે આવી છે। MGBCLની ઓફિસમાં ઘૂસી તોડફોડ કર્યાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે। ઓફિસમાં તોડફોડ થતાં સમગ્ર મામલો બાપોદ પોલીસ મથક પહોંચી ગયો છે। MGBCLના કર્મચારીઓએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। બાપોદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। 3 વાગ્યાની ગયેલી 7 વાગે ગયા તો પણ કે કલાકમાં આવે છે। કલાક એના પછી થોડીક વાર એને ગયા અમે ત્યારે પણ એવું કીધું કે કલાક પછી આવે છે। જ્યારે સોસાયટીના ગ્રુપ ગયા અમે લોકો અને કીધું કે આ જગ્યા પર ફોલ્ટ થયો છે જે ત્યાં જ્યાં અમે કામગીરી કરતા હતા એ લોકો ત્યાં અમે ગયા અને સ્વાભાવિક છે બધું ટોળું હતું। એ ટોળાની અંદર બોલાચાલી થઈ, સ્વાભાવિક છે બોલાચાલી થઈ, પણ કોઈ હાથાપાઈ એકબીજાને થઈ નથી। એમાં જીબીના જે કાકા છે અમારા કાકાથી ભૂલથી ગાળ બોલાઈ હશે ખબર નહીં, હું હતો નહીં, પણ ત્યાં મને એવું કીધું કે ગાળ મારાથી બોલે એ ખબર નહીં, પણ એ કાકા એકદમ જ જીબીના ભાઈ એ વાયર લઈ અને એકદમ મારી દીધો। ત્યારે કામગીરી અમે કરી અને નીચે ઉતર્યા ને ટોળું આવીને સાહેબ અમને મારવા જ માંડ્યું। પર તમારી હાથમાં પણ હથોડો છે એવું તો જો વિડીયોમાં સ્પષ્ટ હથોડો તો સાહેબ કામગીરી કરતા હોય જ ને। તમે મારવા માટે પણ આગળ લીધું છે એ પણ વિડીયોમાં છે, તમારા જ વિડીયોમાં બેગમાંથી કાઢ્યો છે। સેલ્ફ ડિફેન્સ તો તમે હથોડો કોઈને મારી શકો? તમે ગવર્મેન્ટ એમ્પ્લોય છો? મારાતો તો નથી સાહેબ, પણ સ્વ બચાવ માટે જો અમને કોઈ તમે સ્વ બચાવ માટે